દાહોદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. દાહોદ જિલ્લામાં આગામી 27 સપ્ટેમ્બરના રોજ શ્રીરામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારશ્રીની અનેક જન સુખાકારી યોજનાનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી આગામી તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ શ્રીરામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ બેઠક દરમિયાન જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે સંબંધિત વિભાગોને સોંપવામાં આવેલ ફરજ, કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓનું આયોજન સુચારુ રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી. કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે તે સ્થળે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સહિતના મુદ્દા અનુસંધાને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ. પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ દવે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રતિક દવે, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલ વાઘેલા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એમ. દામા, મામલતદાર શ્રી મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત અમલીકરણ વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.